નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખવાના છે કે ઇન્ડિયન આર્મીનું હમણાં જે કમ્પ્યુટર બેઝ એક્ઝામ આવી રહી છે 22 તારીખથી, તેના માટે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે આપણે આ વિડીયોમાં શીખવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. તો શરૂ કરીએ આપણે. તો સૌપ્રથમ મોબાઈલમાં ગૂગલ ઓપન કરી લો અને ટાઈપ કરવાનું છે જોઈન ઇન્ડિયન આર્મી. આટલું લખી સર્ચ કરો. સર્ચ થઈ ગયા પછી ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની છે. આવી રીતે આવે તો આ કોડ જે દેખાય છે એને અહીં એન્ટર કરવાનો છે. તો આપણે એન્ટર કરી લઈએ A75MHD. યુમાં પ્રોબ્લેમ છે, સોરી 7 છે. એન્ટર. હવે શું કરવાનું છે, આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયાથી તમે તમારું ટાઈમ ટેબલ પણ ડાઉનલોડ કરી શકો છો. એક્ઝામ કઈ છે, ક્યારે છે, એના માટે આના પર ક્લિક કરશો એટલે આ 430 કેબીની ફાઇલ છે એ ડાઉનલોડ કરી તમે ચેક કરી શકો છો. ત્યારબાદ એનું રિઝલ્ટ અહીંયા આવશે, સીસી રિઝલ્ટ, ફાઇનલ રિઝલ્ટ. એ અત્યારે વાત નથી કરવાની, આપણે એડમિટ કાર્ડની વાત કરવાની છે. તો એના માટે અહીંયા ક્લિક કરવાનું છે, લોગિન કરવાનું છે. એપ્લાય લોગિન પર ક્લિક કરી ત્યારબાદ અહીંયા તમારું યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લોગિન કરી લેવાનું છે. તો હું અત્યારે આ બધું એન્ટર કરીને લોગિન કરી લઉં છું. તો થોડી વાર વિડીયો પોઝ કરી દઉં છું લોગિન કરવા માટે, કેમ કે આઈડી પાસવર્ડ એન્ટર કરવાના છે અને આ કોઈના પર્સનલ છે, મારા સબસ્ક્રાઈબરના. એટલે અત્યારે આને વિડીયો પોઝ કરી દઉં છું. આવી રીતે આવે એટલે તમારે આ જે નામ છે એના પર ક્લિક કરવાનું છે. હવે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આવી રીતના જે સાઈડમાં ઓપ્શન દેખાય છે, તો તમારે અહીંયા એક લિંક મળશે, ઓનલાઈન સીસી એડમિટ કાર્ડ. એના પર ક્લિક કરવાનું છે અને એસ કરવાનું છે. એસ કરશો એટલે આવી નવી ટેબ જોવા મળશે. તો તમારે અહીંયા શું કીધું છે, યોર ડેટ ઓફ બર્થ will be your first time login password in DDMMYY ફોર્મેટ. એટલે કે તમારી જન્મ તારીખ છે એ પ્રથમવાર તમને અહીંયા પાસવર્ડ તરીકે યુઝ કરી શકશો. ત્યારબાદ તમારે એમાંથી ચેન્જ કરી લેવો પડશે. અને પાસવર્ડ ચેન્જ કરો એમાં આવી રીતે તમે જે દરેક સિમ્બોલ છે એ યુઝ થઈ જવા જોઈએ, જેમાં કેપિટલ, સ્મોલ અને સ્પેશિયલ કેરેક્ટરનો યુઝ કરવો પડશે. તો એવી રીતે તમે તમારો પાસવર્ડ ચેન્જ કરી લેવાનો છે. ઘણાને ખબર નથી કે એમાં રોલ નંબરમાં શું એન્ટર કરવું. તો તમે જ્યારે ફોર્મ ભર્યું હશે તેની એપ્લિકેશન અથવા તો ફીની પહોંચની જે એપ્લિકેશન છે એમાં ઓપન કરશો એટલે રોલ નંબર કરીને એક ઓપ્શન મળશે પહેલું જ. તો એમાં જે રોલ નંબર હશે એવી રીતે એને તમારે કોપી કરી લેવાનો છે અને અહીંયા પેસ્ટ કરી દેવાનો છે, જે અત્યારે હું તમને બતાવું છું. તો આવી રીતે રોલ નંબર હશે, તમે આમાં જોઈ શકો છો. આવી રીતનો રોલ નંબર હશે અને અહીંયા જન્મ તારીખ એન્ટર કરવાની છે. વચ્ચે કોઈ સ્લેશ વગેરે કંઈ નાખવાનું નથી, ડાયરેક્ટ તમારે જન્મ તારીખ એન્ટર કરવાની છે અને પછી આ કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. તો એને પહેલાં કેપ્ચા કોડ હું અત્યારે એન્ટર કરી દઉં છું, AN81SFI. હવે વિડીયો પોઝ કરીને હું પાસવર્ડ એન્ટર કરી દઉં. આટલું કર્યા પછી લોગિન પર ક્લિક કરવાનું છે. તો લોગિન પર ક્લિક કરીએ તો જોઈએ હવે આપણું એડમિટ કાર્ડ ડાઉનલોડ થાય છે કે નહીં. તો અહીંયા શું અહીં જોઈ શકો છો, ઇનકરેક્ટ ક્રેડેન્શિયલ. તો મતલબ આવું ઘણા લોકોને એરર આવી રહી છે, એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ રહ્યું નથી. તો મિત્રો, જે એક્ઝામને ઘણા દિવસોની વાર છે એટલે
ડાઉનલોડ નહીં થાય. અત્યારે ઘણા ફાલતુમાં યુટ્યુબ પર વિડીયો બનાવીને જણાવી રહ્યા છે કે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ રહ્યા છે, પણ હકીકતમાં અહીંયા રોલ નંબર ને જન્મ તારીખ નાખે એટલે ડાઉનલોડ નથી થતા, ઇનકરેક્ટ ક્રેડેન્શિયલ આવી જાય છે. તો આનો મતલબ એમ છે કે હજી પણ થોડા 3-4 દિવસ પછી તમે લોગિન કરશો અને અહીંયા એન્ટર કરશો રોલ નંબર ને જન્મ તારીખ, તો તમારું જે એડમિટ કાર્ડ છે તે ડાઉનલોડ થઈ જશે. તો અત્યારે ખોટી ટ્રાય નહીં કરતા, 2-3 દિવસ જવા દો અને પછી ટ્રાય કરશો એટલે ડાઉનલોડ થઈ જશે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો.